ओके दोस्तों, तो गुजरातनी भूगोળ આ ગુજરાતની ભૂગોળના આ મેગા મેરેથોનમાં આપ તમામનું હાર્દિક સ્વાગત છે। ફરી એક વખત જેટલા પણ લોકો જોડાયા છો દોસ્તો, આ લેક્ચર ખૂબ લાંબો ચાલવાનો છે, રાઈટ। 10-11 કલાક જેટલો આ લેક્ચર ચાલવાનો છે। તમામ વિદ્યાર્થીઓને જણાવીશ કે લેક્ચરને મેક્સિમમ શેર કરો, અત્યારે જ તે મેક્સિમમ શેર કરો, જેથી મેક્સિમમ છોકરાઓ આ લેક્ચરનો લાભ લઈ શકે, રાઈટ। એક જ લેક્ચરમાં આપણે પ્રયત્ન કર્યો છે કે સંપૂર્ણ ગુજરાતની જીઓગ્રાફી હું તમારી સમક્ષ મૂકું છું અને આશા રાખું છું કે આજનો આ સેશન તમને ખૂબ જ ઉપયોગી તમારી આવનારી તમામ પરીક્ષાઓમાં, એટલું જ નહીં કે તલાટી માટે, તલાટી સિવાય આવનારી તમામ પરીક્ષાઓ છે એ પરીક્ષાઓ માટે આ સેશન મહત્વપૂર્ણ સાબિત થશે, ઉપયોગી સાબિત થશે એવી આશાઓ સાથે ગુજરાતની જીઓગ્રાફીનો આપણે પ્રારંભિક માહિતીઓથી આપણે શરૂઆત કરીએ। દોસ્તો, પીપીટી સ્વરૂપે ઘણું બધું છે અને ઘણું બધું હું જેવી રીતના બોર્ડ વર્ક કરું છું એ બોર્ડ વર્ક તમને મળવા પાત્ર છે। હવે આ બોર્ડ વર્ક જે છે, આ બોર્ડ વર્કની પીપીટી પણ, આ બોર્ડ વર્કની પીપીટી અંતિમ પીડીએફ થઈ અને તમારી સુધી પહોંચવા પાત્ર છે, સમજાય છે। તો લેક્ચર ખતમ થશે ત્યાં સુધીમાં તમને આખી પીપીટી જે પણ મેં લખાણ કર્યું છે બધું લખાણ તમને મળી જવા પાત્ર છે। શરૂઆત કરીએ દોસ્તો ગુજરાતની ભૂગોળનો અતિ મહત્વનો સેગમેન્ટ કે જેને આપણે પ્રારંભિક ગુજરાતની ભૂગોળનો ઇતિહાસ કહીએ। હું તમને એમ પૂછું કે ગુજરાત જે છે એ ગુજરાત અસ્તિત્વમાં ક્યારે આવ્યું, એટલે તરત તમે કહેવાનો સાહેબ લખી નાખો 1 મે ઈસવીસન 1960 નો એ દિવસ છે અને આ 1 મે ઈસવીસન 1960 ના દિવસે ગુજરાત રાજ્ય એક રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવે છે। સરજી કોના હસ્તે ઉદ્ઘાટન થાય છે? તો કે આપણા રવિશંકર મહારાજના હસ્તે ઉદ્ઘાટન થાય છે। કોના હસ્તે ઉદ્ઘાટન થાય છે? રવિશંકર મહારાજના હસ્તે ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન થાય છે। ગુજરાત રાજ્યના ઉદ્ઘાટન કરતા કોણ હતા એવો પ્રશ્ન પૂછાય તો રવિશંકર રાવર અહીંયા સાચો આન્સર આવશે દોસ્તો। 1 મે 1960 ના દિવસે મહાગુજરાત આંદોલનની ચળવળ જે છે એ ચળવળ સફળ રહી અને અંતે ગુજરાત અને મહારાષ્ટ્ર એવા બે અલગ અલગ રાજ્યો જે છે એ રાજ્યનું નિર્માણ થયું અને એમાં આપણને 1,96,024 વર્ગ કિલોમીટર જેટલું ક્ષેત્રફળ ધરાવતો આ ક્ષેત્ર વિસ્તાર ગુજરાતના હસ્તે આવ્યો, રાઈટ દોસ્તો। પણ એવો પ્રશ્ન થાય કે આ જ ગુજરાત છે એ ગુજરાતનો પ્રારંભિક ઇતિહાસ આપણને ક્યાંથી મળી આવે? તો દોસ્તો યાદ રાખજો, એક પુસ્તક છે જેનું નામ છે આબુરાસ, રાઈટ। અને આ આબુરાસમાં સૌપ્રથમ વખત આપણને ગુજરાત શબ્દનો ઉલ્લેખ જોવા મળે છે। સાહેબ ક્યારે રચાયેલું છે? ઈસવીસન 1233 ની સાલમાં રચાયેલું આ પુસ્તક છે જેમાં આપણને ગુજરાતનો ઉલ્લેખ જોવા મળે। સાહેબ એવો નહીં, એવો પૂછે વિશ્વસનીય ઉલ્લેખ કેમાં જોવા મળે? તો એક પ્રબંધ રચાયો અને એ પ્રબંધ એટલે કાનહડદે પ્રબંધ, જેને ગુજરાતી ભાષાનો સૌથી પહેલો પ્રબંધ માનવામાં આવે છે અને એ પ્રબંધમાં ગુજરાતનો વિશ્વસનીય ઉલ્લેખ 15મી સદીમાં પદ્મનાભ દ્વારા રચેલા કાનહડદે પ્રબંધમાં આપણને ગુજરાત નામનો ઉલ્લેખ જે છે ઉલ્લેખ જોવા મળે છે। આમ જોઈએ તો અલગ અલગ સમય દરમિયાન ગુજરાત જે છે ગુજરાતના અલગ અલગ વિસ્તારોનું નામકરણ હતું। જ્યારે સોલંકીઓનો સમય હતો એ સમય દરમિયાન ગુજરાત જે છે ગુર્જર દેશ તરીકે, જ્યારે એની પહેલા ગુજરાતના અલગ અલગ ભાગો હતા, એમાં કોઈ વિસ્તારને આનર્ત કહેવાતો, કોઈને સુરાષ્ટ્ર કહેવાતો, કોઈને લાટ કહેવાતો, કોઈને અપરાંત કહેવાતો, આવા અલગ અલગ નામોથી ગુજરાત જે છે એ ગુજરાત પ્રચલનમાં હતું। ગુજરાત જે છે એ ગુજરાતના અલગ અલગ વિસ્તારો જાણીતા હતા, રાઈટ। એમાં ઘણા બધા શબ્દો, એમાં એક શબ્દ આવ્યો અને એ શબ્દ છે દોસ્તો લાટ। પ્રશ્ન પૂછાય લાટ એટલે નર્મદા અને તાપી વચ્ચેનો વિસ્તાર। નર્મદા અને તાપી વચ્ચેના વિસ્તારને આપણે લાટના નામે ઓળખીએ। કેના નામે ઓળખીએ? લાટના નામે ઓળખીએ છીએ દોસ્તો। આજ ગુજરાતનો કોઈ એક ક્ષેત્ર વિસ્તાર છે કે જેનું નામ કાઠિયાવાડ પડેલું, રાઈટ। અને એક રાજ્ય બનેલું યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ કાઠિયાવાડ, કે જેમાં ઝાલાવાડ, જેમાં હાલાર, જેમાં ગોહિલવાડ, જેમાં સોરઠ, જેમાં મધ્ય સૌરાષ્ટ્ર વગેરે જેવા રજવાડાઓ એક થઈ, અલગ અલગ રાજ્યો એક થઈ અને એક ખૂબ સુંદર એવું એક રાજ્ય અસ્તિત્વમાં આવેલું જેને આપણે કહીએ છીએ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ કાઠિયાવાડ। પણ આ કાઠિયાવાડ જે છે, કાઠિયાવાડ એટલે સૌરાષ્ટ્રના મધ્યનો જે પ્લેટ્યુનો વિસ્તાર છે, ઉચ્ચ પ્રદેશનો જે વિસ્તાર છે દોસ્તો, એ વિસ્તારને કાઠિયાવાડ તરીકે આપણે ઓળખીએ છીએ। આ કાઠિયાવાડ જેવા ગુજરાતમાં મરાઠા સત્તા જે છે એ સત્તા અસ્તિત્વમાં આવે છે, એટલે આ કાઠિયાવાડ શબ્દ જે છે, કાઠિયાવાડ શબ્દ પ્રચલનમાં આવે છે, સમજાય છે। એવા અલગ અલગ બે રટો હતા, એવું કહેવાય રટ અને લટ નામની બે જાતિ ઉપરથી આ નામ આવ્યા હશે એવું માનવામાં આવે છે। જેમ કે સૌરાષ્ટ્ર, અને એ સૌરાષ્ટ્રમાં સુ વત્તા રાષ્ટ્ર છે, સુ એટલે સારો, રાષ્ટ્ર એટલે દેશ, રાઈટ। રટ અને લટ નામની જાતિ ઉપરથી આવ્યા હશે એવું માનવામાં આવે છે, રાઈટ। કદાચ તમે જો
જોરાવરસિંહ જાદવ બાપુની બુક વાંચી હોય તેમાં ખૂબ સુંદર રીતના આનું વર્ણન આપણને જોવા મળે છે, બરાબર. પણ એવું નહીં. એની સિવાય એવો પૂછાય પ્રશ્ન કે સાહેબ તમે લાટની વાત કરી, તો આ લાટ નામ જે છે, આ લાટ નામ ક્યાંથી આપણને જોવા મળે, કયા પુસ્તકમાં કે કયા વિસ્તારથી આપણને સૌ પ્રથમવાર લાટ શબ્દ જે છે એનો ઉલ્લેખ જોવા મળે દોસ્તો? જ્યારે આવો પ્રશ્ન પૂછે ત્યારે કહેજો કે 5મી સદીમાં લખેલા અભિલેખોમાં આપણને આ શબ્દનું વર્ણન જોવા મળે છે. લાટ શબ્દનું વર્ણન આપણને 5મી સદીમાં લખેલા અભિલેખોમાં આપણને વર્ણન જોવા મળે છે. દોસ્તો જે સમય દરમિયાન મોહમ્મદ ગઝનવીનું આક્રમણ થાય છે એ સમય દરમિયાન ગુજરાત જે છે એ ગુજરાત શબ્દ અસ્તિત્વમાં આવ્યો હશે એવું માનવામાં આવે છે. 1030માં તારીખે હિન્દ નામનું એક પુસ્તક રચ્યું અને એમાં એને ગુજરાત શબ્દ જે છે એ ગુજરાત શબ્દ પોતાના પુસ્તકમાં એને વર્ણવેલો છે. એટલે 3 પુસ્તકો થયા. એક અલબરુનીનું પુસ્તક થયું, એક આપણે કાનહદે પ્રબંધ થયો, એક આપણે આબુરાસ થયો. વિશ્વસનીય ઉલ્લેખ પૂછે આબુરાસમાં, સોરી કાનહદે પ્રબંધમાં કહેશું. આપણને એમ પૂછે કે ગુજરાતનો સૌથી પહેલો ઉલ્લેખ ભલે અલબરુનીએ રચ્યું લખ્યું છતાં પણ આપણે આબુરાસને તે ઓથેન્ટિક ગણવાનું છે. ઓકે, હવે મેં તમને કીધું ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ નામો હતા. જેવી રીતના કાઠિયાવાડ છે. કાઠિયાવાડ એટલે નોર્મલી ક્યાંનો વિસ્તાર? તો કે સૌરાષ્ટ્રનો વિસ્તાર. ક્યાંનો વિસ્તાર? સૌરાષ્ટ્રનો વિસ્તાર. અને આ સૌરાષ્ટ્ર માટે જ્યારે જો ઇતિહાસ જાણવાના સ્ત્રોતોમાં એક અગત્યનો સ્ત્રોત એ છે અભિલેખ શિલાલેખો દ્વારા અને વિદેશી યાત્રાળુઓનું વર્ણન. તો ગુજરાતમાં ઘણા બધા વિદેશી યાત્રાળુ આવે છે, જેમાં એક વિદેશી યાત્રાળુ હતો જેનું નામ છે સ્ટ્રેબો. નામ તો સાંભળ્યું જ હશે, રાઈટ? આ સ્ટ્રેબો નામનો એક વ્યક્તિ ગુજરાતની મુલાકાતે આવે છે, બરાબર. પછી તમે નામ સાંભળ્યું હશે કે ટોલેમી, બરાબર. ટોલેમી અને પેરિપલ્સ નામના બે વ્યક્તિઓ, ટોલેમી અને પેરિપલ્સ નામના બે વ્યક્તિઓ. સ્ટ્રેબોનું તમે નામ સાંભળ્યું હશે. અને સ્ટ્રેબો અને ટોલેમીની સાથે સાથે તમે યુએન ચાંગનું નામ પણ સાંભળ્યું હશે. તો આ 3 વ્યક્તિઓના પ્રવાસ વર્ણનમાં આપણને ગુજરાતનું વર્ણન જોવા મળે છે. ત્રીજું કોણ છે? યુએન ચાંગ છે. હે સાહેબ, કઈ રીતના અને શું છે? જો સૌરાષ્ટ્રને પોતાના પુસ્તકોમાં અલગ અલગ નામે વર્ણવેલું છે. સ્ટ્રેબો છે ને, સ્ટ્રેબો એને સૌરાષ્ટ્ર માટે એક શબ્દ વાપર્યો જેને કીધું સેરોસ્ટસ. શું કીધું? સેરોસ્ટસ. જ્યારે ટોલેમી અને ટોલેમીની સાથે સાથે પેરિપલ્સે આપણા સૌરાષ્ટ્ર માટે એક શબ્દ વાપરેલો જે હતો સુરાસ્ટ્રીન. કયો શબ્દ હતો? સુરાસ્ટ્રીન. હવે સુરાસ્ટ્રીન કોઈ તો આ છે. અને યુએન ચાંગ જ્યારે ગુજરાતની મુલાકાત આવે છે, ગુજરાતમાં જ્યારે ધ્રુવસેન બીજાનું શાસન હતું એ સમય દરમિયાન ગુજરાતની જ્યારે મુલાકાતે આવે છે ત્યારે ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તાર માટે એક શબ્દ ઉચ્ચારે અને એ શબ્દ કયો હતો? એ હતો સુલકા. કયો શબ્દ હતો દોસ્તો? સુલકા. તો અહીંયા આપણે જોયું કે ગુજરાત જે છે ગુજરાતનો ઇતિહાસ કઈ રીતનો છે. હવે એ જ ગુજરાતનો ઇતિહાસ કે જેનું રાજ્ય ફૂલ ગલગોટો છે, એ જ ગુજરાતનો ઇતિહાસ કે જેનું રાજ્ય પક્ષી સુરખા ફ્લેમિંગો છે, એ જ ગુજરાતનો ઇતિહાસ કે જેમાં હમણાં જ તમે મતદાન કર્યું હશે, જેની વિધાનસભાની બેઠકો 182 જેટલી છે, જેમાં લોકસભાના પ્રતિનિધિત્વ જો કરનારા લોકો હોય કે પછી સીટ ગુજરાત તરફથી કેટલી છે? તો કે લોકસભામાં 26 સીટો છે, જ્યારે રાજ્યસભાની વાત થાય તો 11 સીટો છે. આ એ જ ગુજરાત છે જેને ડલામથાની ભૂમિ કહેવાય છે. એટલે ગુજરાતનું રાજ્ય પ્રાણી પૂછે તો કયું છે? એશિયાટિક લાયન છે. ગુજરાતનું રાજ્ય ગીત નર્મદ દ્વારા રચેલું જય જય ગરવી ગુજરાત છે. ગુજરાતનું રાજ્ય રમત, ગુજરાતની રાજ્ય રમત પૂછવામાં આવે તો ક્રિકેટ અને કબડ્ડી છે. અને આ જ ગુજરાતનું રાજ્ય વૃક્ષ પૂછવામાં આવે આપણને એમ થઈ જાય કે સાહેબ આંબો કર નાખું, આંબો સાચો આન્સર છે. આંબાની સાથે બીજા કયા હુજશે? પીપળો હુજશે અને વડ હુજશે. આ 3 ઓપ્શન પણ તમને સાથે દેશે દોસ્તો. પણ યાદ રાખવાનું કે આપણે ગીરમાં ગયા હતા તો ગીરમાં સિંહ જોવા મળે, સિંહની સાથે કેરી જોવા મળે. શું જોવા મળે દોસ્તો? સિંહની સાથે કેરી જોવા મળે. ઈઝી છે કે નહીં? ઈઝીલી યાદ રહી જાય એમ છે. કાંઈ અઘરું છે નહીં, આપણે એને અઘરું કરીએ છીએ. બાકી કેવું છે? બહુ ઈઝી છે. ચલો, તો આપણે ગુજરાતની ભૂગોળમાં ગુજરાતનો ઇતિહાસ જોવાનો પ્રયત્ન કર્યો. હવે આ જ ગુજરાતના અતિ મહત્વના સેગમેન્ટ તરફ આપણે જઈએ અને એ છે ગુજરાતનો સ્થાન, ગુજરાતની સીમા અને ગુજરાતનો વિસ્તાર. એટલે કે ગુજરાતનો સ્થાન, સીમા, વિસ્તાર. અહીંયા શું ભણવાના છીએ આપણે? ભણવાના છીએ ગુજરાતનું સ્થાન, ગુજરાતની સીમા અને ગુજરાતનો વિસ્તાર. જ્યારે પણ તમને પ્રશ્ન કરું કે ગુજરાત ક્યાં આવેલું, તમે તરત કહેશો સાહેબ ગુજરાત જે છે એ ગુજરાત ભારતની પશ્ચિમે અને અરબ સાગરના કિનારે આવેલું એક રાજ્ય છે. અહીંયા એક આછો એવો એક મેપ મૂક્યો છે, જ્યારે જરૂર પડે ને ત્યારે ફટ લઈ અને મેપ તમારી સમક્ષ હું દોરી દઉં
અને એ મેપ જે છે એ મેપના માધ્યમથી હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું. એટલે આપણે એક એવી રીતના જ તે મેપને ગોઠવણી કરીને જ રાખ્યો, ચીટિંગ નથી. અને ઘણા કહે છે કે સાહેબ તમે ચીટિંગ કરો, ચીટિંગ નથી, આ તમારા માટે છે. બરાબર. સૌથી પહેલો પ્રશ્ન કે સાહેબ ગુજરાત ક્યાં આવેલું છે, લખવું પડશે મારે કે ગુજરાત ભારતની પશ્ચિમે અરબ સાગરના કિનારે. નહીં લખવું પડે, હા, પણ અરબ સાગર દોરવો જરૂરી છે. આર્યો અરબ સાગર. આ કયો સાગર છે? અરબ સાગર. ગુજરાત એક એવું રાજ્ય છે કે જેને બે અખાત મળ્યા છે. એક છે કચ્છનો અખાત. કયો અખાત છે? કચ્છનો અખાત. અને બીજો અખાત છે એ છે ખંભાતનો અખાત. કયો અખાત? ખંભાતનો અખાત. પાછો પ્રશ્ન થયો કે સરજી અખાત એટલે શું? કે જે પાણીનો ભાગ ત્રણ બાજુ જમીનથી ઘેરાયેલો હોય તેને આપણે અખાતના નામે ઓળખીએ. ફરી એક વખત, જે પાણીનો ભાગ ત્રણ બાજુ જમીનથી ઘેરાયેલો હોય તેને આપણે અખાતના નામે ઓળખીએ છીએ. તો કચ્છનો અને ખંભાતનો એવા બે અખાતો અહીંયા આપણને જોવા મળ્યા, જે ગુજરાતની શોભામાં વધારો કરી રહ્યો છે. અરબ સાગરના કિનારે આવેલું રાજ્ય કે જેનું ઉદ્ઘાટન 1 મે ઈસવીસન 1900 એ સાહેબ હવે આનથી આગળ વધો 1960 ની આસુ. એટલા માટે કહું છું કે 1 મે એ તારીખ છે, એ દિવસ છે, ત્યારે દિવસમાં કલાકો કેટલા હશે? 24. એ સાહેબ દિવસમાં 12 હોય, રાતમાં 12, ટોટલ કહું છું 24 કલાકો એક દિવસના. તો 1,96,024 વર્ગ કિલોમીટર જેટલું ગુજરાતનું ક્ષેત્રફળ થઈ ગયું. બહુ ઇઝીલી યાદ રહી ગયું સાહેબ, આ તો ટ્રીક થઈ ગઈ, રાઈટ. 1,96,024 વર્ગ કિલોમીટર જેટલું ગુજરાત ક્ષેત્રફળ ધરાવે છે. ઓકે સરજી. સરજી એવો પ્રશ્ન પૂછાય ખરો કે ગુજરાત ભારતના કેટલા ટકા જેટલું ક્ષેત્રફળ રોકે? તો ગુજરાત જે છે એ ગુજરાત ભારતનું અંદાજિત 5.96% જેટલું, એટલે 6% કહી શકીએ આપણે. અંદાજિત 6% જેટલું ક્ષેત્રફળ જે છે એ ક્ષેત્રફળ રોકે છે. પાછો પ્રશ્ન થયો કે સાહેબ આ 6% જેટલું ક્ષેત્રફળ છે તો ગુજરાત વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું કેટલામું રાજ્ય હશે? ત્યારે તમારે લખવાનું છે કે ભારતનું વિસ્તારની દ્રષ્ટિએ 5મું રાજ્ય છે હાલ પૂછે તો. પરંતુ 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે પૂછે દોસ્તો તો આપણે લખવાનું છે 7મું. કેટલામું? 7મું. સાહેબ 7મું કેમ? 2014 ની સાલમાં આંધ્રપ્રદેશ નામના રાજ્યમાંથી તેલંગાણા રાજ્ય અલગ થાય છે, એટલે આંધ્રપ્રદેશ આપણી પાછળ આવી જાય છે. ઓકે સાહેબ, તમને ખ્યાલ છે કે 2017 ની સાલ, બરાબર, પછી એવી 2018 ની સાલ, 2019 ની સાલ, બરાબર. આમાં એક ખૂબ સારું એવું કામ થયું. અને એ કામ શું હતું દોસ્તો? તો કે જમ્મુ કાશ્મીર નામનું રાજ્ય જે છે એ 2 કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિભાજિત થયું. 370 ની કલમ હટે છે, રાઈટ. અનુચ્છેદ જે છે, અનુચ્છેદના ઘણા અંશો હટે છે અને એ હટતા જમ્મુ કાશ્મીરના 2 ભાગ થતા ગુજરાત 5મા નંબરે આવી ગયું છે. સાહેબ આ તો અઘરું છે, યાદ કઈ રીતના રાખવું દોસ્તો? મસ્ત એવી ટ્રીક કહું, ખૂબ સરસ રીતના તમને યાદ રહી જાય છે. જોજો અહીંયા પેલા ક્રમ કહી દો. પહેલા નંબરે આખા ભારતનું સૌથી મોટું રાજ્ય તમને પૂછે, તમારે કયું કહેવાનું છે? આખા ભારતનું સૌથી મોટું રાજ્ય વિસ્તારની દ્રષ્ટિએ રાજસ્થાન છે. રાજસ્થાન પછી મધ્યપ્રદેશ છે. મધ્યપ્રદેશ પછી મહારાષ્ટ્ર છે. મહારાષ્ટ્ર પછી ઉત્તર પ્રદેશ છે. ઉત્તર પ્રદેશ પછી ગુજરાત છે. સાહેબ 5મા નંબરે આપણે આવ્યા. હા સાહેબ તમે તો કેટલા હોશિયાર, તમને કેવું બધું યાદ. એવું નથી, ક્રમે ગોઠવો. ઉત્તરે એક રાજ્ય આવેલું છે જેનું નામ છે રાજસ્થાન, તો ઉપર મોટું રાજ્ય થયું. એની નીચે બીજા નંબરનું રાજ્ય મધ્યપ્રદેશ, બીજા નંબરનું રાજ્ય, સમજાઈ ગયું. એની નીચે ત્રીજું રાજ્ય એટલે મહારાષ્ટ્ર. અને તમને બધાને ખ્યાલ છે કે ભાઈ આવી રીતના જ તે આ ઉતરતો ક્રમ થઈ ગયો. પહેલા રાજસ્થાન, પછી મધ્યપ્રદેશ, પછી મહારાષ્ટ્ર. ભારતનું સૌથી મોટું રાજ્ય રાજસ્થાન, પછી મધ્યપ્રદેશ, પછી મહારાષ્ટ્ર, રાઈટ. એક ખાલી ઘટ્યું અને એ કયું ઘટ્યું? યુપી ઘટ્યું. યુપી કેટલામું છે? 4થા નંબરનું છે. કેટલામા નંબરનું છે? 4થા નંબરનું. 5મા નંબરે જે રાજ્ય છે તમારું અને મારું ગુજરાત છે. કઈ રીતના યાદ ન રહે સાહેબ? ઇઝીલી યાદ રહી જાય. બહુ સરસ થઈ ગયું. ચલો ટ્રીક થઈ ગઈ, ટ્રીકથી આપણને યાદ પણ રહી જશે. પણ હવે કદાચ એવો પ્રશ્ન પૂછે કે સાહેબ આપણે જેમાં આગળ છે એની આપણે વાત કરીએ અને એની વાત છે વસ્તીની. કે 2011માં જે ભારતની 15મી વસ્તી ગણતરી થઈ હતી, સ્વતંત્ર ભારતની જે 7મી વસ્તી ગણતરી હતી, એ વસ્તી ગણતરી અંતર્ગત જો ગણના કરવામાં આવે તો ગુજરાતમાં કેટલી વસ્તી હતી? તો ગુજરાતમાં 6 કરોડ જેટલી વસ્તી હતી. કેટલી? 6 કરોડ જેટલી. સાહેબ 6 ભેગું 0 કેમ એડ કર્યો? 6 કરોડ અને 43,09,692 હતી. 6 કરોડ 43,06,992 જેટલી વસ્તી જે છે એ વસ્તી ગુજરાતની નોંધાયેલી વસ્તી છે.
6,43,96,9,692 ઊંધો થઈ ગયો, અહીંયા આંકડા ઊંધા થઈ ગયા ખાલી, બરાબર. 9,692. સાહેબ તમને યાદ નથી રહેતું તો અમને કઈ રીતના યાદ રહેશે? બહુ સાચી વાત કીધી તમે, પણ હું તમને એમ કહું છું કે 6 કરોડની વસ્તી યાદ રહે કે ન રહે? સાહેબ યાદ રહે. આગળના બે આંકડા યાદ રાખો અને પાછળના બે આંકડા યાદ રાખો, બસ આટલું યાદ રાખો, બરાબર. જ્યારે 6 કરોડની ભેગું ડેટા આપશે ને તો એ ડેટામાં પાછળના આંકડાઓ ચેન્જ કર્યા છે, એટલે આપણે પાછળના આંકડા 92 યાદ રાખવાના છે અને અહીંયા રહેલા આ 6 કરોડ યાદ રાખવાનું છે. અત્યારે તો દોસ્તો, અત્યારે તો દયાથી ખૂબ બધી એવી વસ્તીમાં વધારો થઈ ગયો છે, સમજાઈ ગયું? એક એવો સેગમેન્ટ છે કે જેમાં આપણને કોઈ ન પહોંચી શકે, બહુ જલ્દી આપણે વસ્તીમાં વિસ્ફોટ કરી રહ્યા છીએ, આપણને કોઈ પહોંચી શકે નહીં, આપણને કોઈ રોકી શકે પણ નહીં. પણ સાહેબ તમારો પ્રશ્ન શું થવાનો છે? સાહેબ આ જે વસ્તી રહી, ગુજરાતની ટોટલ વસ્તી રહી, એ ભારતના અંદાજિત કેટલા ટકા જેટલો હિસ્સો રોકશે? ભારતનો 5% જેટલો હિસ્સો રોકવાની છે. તો સારું કહેવાય ભાઈ. 6% જેટલો વિસ્તારમાં 5% જેટલી વસ્તી સારું કહેવાય, હેને? 2.5% જેટલા વિસ્તારમાં 17% જેટલી વસ્તી હારી ન કહેવાય. ભારત આખા વિશ્વનું 2.5% જેટલું ક્ષેત્રફળ લો કે 2.42%, અને એમાં વસ્તી કેટલી રોકે? તો કે વસ્તીમાં સાહેબ 17.62 કે 64% જેટલું, એટલે 17.6% જેટલી વસ્તી. અને એમાં હજી એક વખત કહું છું કે આ કોરોનાનો સમય ગયો, વસ્તીમાં વધારો થયો છે, જબરો વધારો થયો છે. ચલો ત્યાંથી આપણે આગળ આવીએ, નવો પોઈન્ટ જોઈએ, અને એ પોઈન્ટ કયો છે દોસ્તો? એ પોઈન્ટ એ છે કે ગુજરાત જે છે એ ગુજરાતની ઉત્તર દક્ષિણની લંબાઈ શું છે? ગુજરાતની ઉત્તર દક્ષિણની લંબાઈ શું છે? અને ગુજરાતની પૂર્વ પશ્ચિમની લંબાઈ શું છે? ગુજરાતની પૂર્વ પશ્ચિમની લંબાઈ શું છે? ઉત્તર દક્ષિણની લંબાઈ, પૂર્વ પશ્ચિમની લંબાઈ. અને અતિ મહત્વનો પોઈન્ટ કે ગુજરાત કયા અક્ષાંશ અને રેખાંશની વચ્ચે આવેલો છે? ગુજરાત કયા અક્ષાંશ અને કયા રેખાંશની વચ્ચે આવેલો છે? આટલા પોઈન્ટને અત્યારે આપણે કવર કરવાના છે. એકદમ બેઝિક છે, આમાંથી ક્વેશ્ચન મેક્સિમમ નીકળવાની સંભાવનાઓ રહેતી હોય. ઉત્તર દક્ષિણની લંબાઈ ગુજરાતની 590 કિલોમીટરની છે દોસ્તો. સાથે સાથે આન્સર કરતા રહેજો એટલે તમને એમ લાગે કે લેક્ચર લાઈવ છે, રાઈટ? અને જો પૂર્વ પશ્ચિમની લંબાઈ પૂછવામાં આવે તો 500 કિલોમીટર જેટલી પૂર્વ પશ્ચિમની લંબાઈ. જ્યારે એવું પૂછે કે ગુજરાત કયા અક્ષાંશ અને રેખાંશની વચ્ચે આવેલો છે, ત્યારે તમારે શું જવાબ દેવાનો? ત્યારે તમારે કહેવાનું છે ગુજરાત 20 થી 24 ઉત્તર અક્ષાંશ વચ્ચે આવેલો છે. પણ 20 થી કટ ટુ કટ પૂછે 20.6 થી 24.7, 20.6 થી 24.7, 24.7. પણ આ અક્ષાંશો છે, કેવા અક્ષાંશો છે? હંમેશા ગુજરાત અને ભારતના અક્ષાંશો ઉત્તર અક્ષાંશ હશે, કારણ કે ભારત અને ગુજરાત પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે. જ્યારે રેખાંશ હંમેશા પૂર્વ રેખાંશ હશે. 68.4 થી 74.28, 68.4 થી 74.28 ની વચ્ચે ગુજરાત નામનું રાજ્ય આવેલું છે. આ રેખાંશ છે, તો કેવા રેખાંશ હશે? પૂર્વ રેખાંશ હશે. કેવા રેખાંશ હશે? પૂર્વ રેખાંશ. ઓકે, ચલો ફરી એક વખત. ગુજરાત ભારતની પશ્ચિમે અરબ સાગરના કિનારે આવેલું રાજ્ય કે જેને બે અખાતો મળેલા, કચ્છનો અખાત અને ખંભાતનો અખાત. અક્ષાંશ 20.6 થી 24.7 ઉત્તર અક્ષાંશ, રેખાંશ 68.4 થી 74.28 જેટલા પૂર્વ રેખાંશ વચ્ચે ગુજરાત આવેલું છે, જેની ઉત્તર દક્ષિણની લંબાઈ 590, પૂર્વ પશ્ચિમ લંબાઈ 500 કિલોમીટર છે. ગુજરાત હાલ પાંચમા નંબરે વિસ્તારની દ્રષ્ટિએ રાજ્ય આવેલું છે. 1 મે 1960 ના દિવસે અસ્તિત્વમાં આવેલું ગુજરાત 1,96,024 વર્ગ કિલોમીટર જેટલું ક્ષેત્રફળ રોકે છે, 5.96% જેટલો વિસ્તાર રોકે છે. અને રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને ગુજરાત જે છે એ 5મા નંબર પર છે. યાદ રાખવા માટે એક ટ્રીક, વસ્તી તો કે 6,43,09,692 જેટલી વસ્તી ગુજરાતમાં નોંધાયેલી છે. કોઈને વાંધો આમાં? કોઈને લગભગ વાંધો આવશે નહીં. તો પછી શું કરવાનું? તો પછી ત્યાંથી આગળ નીકળી જવાનું, અને આગળ નીકળી અને વિવિધ ફેક્ટ્સ ગુજરાતના જે છે એ ગુજરાતના સમજતા જવા. દોસ્તો અતિ મહત્વના ફેક્ટ્સમાં જેમ કે આપણે એમનામ પ્રશ્નોત્તરી કરી નાખી. હું તમને પ્રશ્ન પૂછું ને તમે મને જવાબ આપો એવી રીતના, રાઈટ? ક્યાંક લખવું હોય તો નોંધવું હોય તો લખતા જજો. કે ગુજરાતની કુલ વસ્તી 6.04 કરોડ જેટલી. ગુજરાતની સાક્ષરતા 79.31 એટલે કે 79.31
31% જેટલી ગુજરાતની સાક્ષરતા છે. ગુજરાતની વસ્તી ગીતતા પર સ્ક્વેર કિલોમીટરમાં ગુજરાતમાં કેટલા લોકો વસે છે? 308 ગુજરાતની વસ્તી ગીતતા છે, જેમાં કદાચ શહેરી વસ્તી ગીતતા પૂછે તો 42.60% છે, ગ્રામીણ વસ્તી ગીતતા પૂછે તો 57.40% જેટલો ભાગ રોકે છે. ગુજરાતનો સેક્સ રેશિયો જેને આપણે શિશુ લિંગાનુપાત કહીએ છીએ એ 918 જેટલો છે, દર 1000 સ્ત્રી એટલી સંખ્યા છે. ગુજરાતમાં સૌથી વધુ વસ્તી અમદાવાદમાં છે, ગુજરાતમાં સૌથી ઓછી વસ્તી ડાંગમાં છે. વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કચ્છ છે, વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો એટલે ડાંગ છે. રાઈટ. વસ્તી ગીતતા સૌથી ઓછી ક્યાં? તો કે વસ્તી ગીતતા સૌથી ઓછી કચ્છમાં. રાઈટ. સૌથી વધુ વસ્તી ગીતતા પૂછે તો સુરત નામના જિલ્લામાં છે. કયા જિલ્લામાં છે? સુરત નામના જિલ્લામાં. અમદાવાદ અને સુરત સાથે સાક્ષરતામાં પ્રથમ ક્રમે છે, જ્યારે દાહોદ જે છે એ દાહોદમાં સાક્ષરતા સૌથી ઓછી. સ્ત્રી પુરુષ બંનેની સૌથી ઓછી સાક્ષરતા ક્યાં? તો કે દાહોદમાં જ રહેવાની. જ્યારે ગાંધીનગર જે છે એમાં સૌથી વધુ પુરુષ સાક્ષરતા છે અને સૌથી વધુ સ્ત્રી સાક્ષરતા આપણને જોવા મળશે સુરત નામના જિલ્લામાં. કયા જિલ્લામાં દોસ્તો? સુરત નામના જિલ્લામાં. આટલું કમ્પ્લીટ. કોઈને વાંધો? લગભગ કોઈને વાંધો હોવો જોઈએ નહીં. અને નથી વાંધો એટલા માટે તે આપણે અહીંયાથી આગળ વધીએ છીએ અને નેક્સ્ટ ટોપિક જે છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. અને એ ટોપિક કયો છે? બહુ સરસ રીતના જ્યાં જેની જરૂર છે ત્યાં જ બધું મુકાયેલું છે. અને એ ટોપિક છે કર્કવૃત. કયો વૃત દોસ્તો? કર્કવૃત. બરાબર. જેટલું હું તમને સાથે બોલતો જઉં છું એ બધાને લખતા જજો. ઓકે. કર્કવૃત એટલે 23.5 ડિગ્રી 23.5 ડિગ્રી ઉત્તર અક્ષાંશ જેને આપણે કર્કવૃત કહીએ છીએ. કર્કવૃત ભારતના મધ્યમાંથી પસાર થાય છે. ભારતના મધ્યમાંથી પસાર થાય છે, જ્યારે ગુજરાતના ઉત્તરમાંથી પસાર થાય છે. ગુજરાતના ઉત્તરમાંથી પસાર થાય છે. જો દોસ્તો આમાં કેવો પ્રશ્ન નીકળે? પ્રશ્ન નીકળે એવી રીતના કે કર્કવૃત ગુજરાતના મધ્યમાંથી પસાર થાય. હવે આપણે તો સાહેબ સાંભળેલું હોય મધ્યમાંથી મધ્યમાંથી મધ્યમાંથી, સીધું કરીને હું આવી ગુજરાતના મધ્યમાંથી. આપણે ખોટા પડીએ. રાઈટ. અહીંયા આપણે એકદમ ખોટા પડ્યા. સાચો આન્સર શું આવવો જોઈએ? સાચો આન્સર આવવો જોઈએ કે આ કર્કવૃત રેખા જે છે એ કર્કવૃત રેખા ગુજરાતના ઉત્તરેથી પસાર થાય છે. કર્કવૃત રેખા શું ડિસાઈડ કરે છે? તો કે સાહેબ કર્કવૃત રેખાની ઉત્તરમાં રહેલા જે પણ વિસ્તારો છે એ વિસ્તારો સમશીતોષ્ણ કટિબદ્ધનો ભાગ છે, જ્યારે કર્કવૃતની દક્ષિણે આવેલો જે પણ ભાગ છે એ ભાગને આપણે ઉષ્ણ કટિબદ્ધના નામે ઓળખીએ છીએ. તો ગુજરાત નામનું રાજ્ય એક એવું રાજ્ય છે કે જેનો મુખ્ય ભાગ ઉષ્ણ કટિબદ્ધમાં આવેલો છે. ક્યાં આવેલો છે દોસ્તો? ઉષ્ણ કટિબદ્ધમાં આવેલો છે. જ્યારે ગુજરાતનો થોડો ઘણો ભાગ એવોય છે કે જે સમશીતોષ્ણ કટિબદ્ધમાં આવેલો છે. હવે અહીંયાથી પ્રશ્ન કેવો નીકળે? અહીંયાથી પ્રશ્ન એવો નીકળે કે ગુજરાતનો કયો એવો જિલ્લો છે જે સંપૂર્ણ સમશીતોષ્ણ કટિબદ્ધમાં આવેલો છે? ત્યારે તમારે બનાસકાંઠા જવાબ દેવાનો છે. સમજાઈ ગયું? હવે એમ પૂછે કે ગુજરાતના કેટલા જિલ્લા ઉષ્ણ કટિબદ્ધમાં આવેલા છે? તમારે જવાબ શું દેવાનો? તમારે જવાબ દેવાનો કે ગુજરાતના 32 જિલ્લાઓ ઉષ્ણ કટિબદ્ધમાં આવેલા છે. હવે સમજો, પ્રશ્ન પૂછ્યો કે ગુજરાતના કેટલા જિલ્લાઓ સમશીતોષ્ણ કટિબદ્ધમાં આવેલા છે? દોસ્તો અહીંયા કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી કર્યો કે સંપૂર્ણ સમશીતોષ્ણ કટિબદ્ધ. એનો મતલબ એવો થયો કે ગુજરાતના જે પણ જિલ્લાઓમાંથી કર્કરેખા પસાર થતી હતી એ 6 જિલ્લા અને એક બનાસકાંઠા. તો ગુજરાતના 7 જિલ્લાઓ એવા છે કે જે સમશીતોષ્ણ કટિબદ્ધમાં આવેલા છે. ક્યાં આવેલા છે? સમશીતોષ્ણ કટિબદ્ધમાં આવેલા છે. ક્લિયર? મગજમાં ચડે છે? હા સાહેબ એકદમ પરફેક્ટલી મગજમાં જઈ રહ્યું છે, કાંઈ વાંધા વચકા નથી, બધું મગજમાં જઈ રહ્યું છે. આગળ જઈએ. ચલો, તો કર્કવૃત રેખાની જ્યારે વાત કરતા હોય ત્યારે મારે તમને એ કહેવું પડે કે ઉત્તરમાંથી પસાર થતું આ કર્કવૃત ગુજરાતના 6 જિલ્લામાંથી પસાર થાય. અને આ 6 જિલ્લા કઈ રીતના આપણે યાદ રાખ્યા? યાદ રાખ્યું, કપમાં ગાંધી સાહેબે ચા પીધી. કપમાં ગાંધી સાહેબે ચા પીધી. બરાબર ને? અડાડી લઈ લીધી હતી. કપમાં ગાંધી સાહેબને ચા દીધી. કેમાં ચા દીધી દોસ્તો? કપમાં ગાંધી સાહેબને ચા દીધી. વાહ તાજ, ગાંધી બાપુ એવું કીધું. રાઈટ. તો હવે આ કપમાં ગાંધી સાહેબે ચા દીધીમાં ક નો મતલબ થશે કચ્છ, પ નો મતલબ થશે પાટણ, મ નો મતલબ થશે મહેસાણા. કયો જિલ્લો થશે? મહેસાણા. ગાંધીનો મતલબ થશે ગાંધીનગર, ગાંધીનો મતલબ થશે ગાંધીનગર. સાબનો મતલબ થશે સાબરકાંઠા અને અ નો મતલબ થશે અરવલ્લી. અ નો મતલબ થશે અરવલ્લી. કેટલા જિલ્લાઓ થયા? ટોટલ 6 જિલ્લાઓ. કયા કયા? કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લી.
હવે આમાંથી પ્રશ્ન કેવો પૂછે? આમાંથી પ્રશ્ન એવો પૂછે કે ગુજરાતના કયા એક ડુંગર પરથી કર્કરેખા પસાર થાય? ત્યારે આપણે લખવાનું છે કે કચ્છના નખત્રાણા તાલુકામાં આવેલો ધીણોધર નામનો ડુંગર છે ત્યાંથી પસાર થાય. ગુજરાતના કયા શહેર પરથી કર્કરેખા પસાર થાય? ત્યારે આપણે જવાબ દેવાનું છે દોસ્તો કે પ્રાંતિજ નામના શહેર પરથી કર્કરેખા પસાર થાય. પ્રશ્ન પૂછાય કે આ ગુજરાત નામનું રાજ્ય છે, ગુજરાત નામના રાજ્યના કયા મંદિર પરથી કર્કરેખા પસાર થાય? ત્યારે આપણે જવાબ દેવાનો છે કે એ મંદિર કયું રહેવાનું છે? મંદિર રહેવાનું છે મોઢેરાનું સૂર્ય મંદિર. મોઢેરાનું સૂર્ય મંદિર. મોઢેરાના સૂર્ય મંદિરની સાથોસાથ ઉજ્જૈન મહાકાલ મંદિર પરથી પસાર થાય છે. આની સાથે સાથે દોસ્તો એક નદી છે, નદીનું નામ શું છે? નદીનું નામ છે મહી. પણ એ મહી નામની નદી રાજસ્થાનમાં 2 વખત કર્કરેખાને ઓળંગે છે. એ વાતને આપણે નોંધે લેવાની છે. સમજાઈ ગયું? ભૂલથી ગુજરાતમાં કરી આવતા નહીં, ફ્લોમાં સીધું લીવર મારી દેતા નહીં. ભૂલથી ભૂલ થઈ જશે અને આપણે થઈ જવાના છીએ કાયદેસર રીતના હેરાન. ઓકે, તો એ હેરાન ન થાવ એટલે આ બધી માથાકૂટો છે. ચલો, પેલો સગો પાડોશી, રાઈટ? એટલે હવે આપણે કેની વાત કરવાની છે? ગુજરાતમાં સીમાની વાત કરવાની છે, રાઈટ? ગુજરાતની સીમા, ગુજરાતના સીમાડાઓ કઈ કઈ જગ્યા પર છે એ આપણે જોવાના છે. કોઈ પણ દેશ હોય XYZ ABCD, એ દેશને મુખ્ય 2 પ્રકારની સીમા મળે. એક મળે જમીન સીમા અને એક મળે જળ સીમા. ગુજરાત લકી છે કે એને જમીન સીમા પણ છે અને જળ સીમા પણ છે. કોઈ પણ રાજ્ય છે એ રાજ્યને જ્યારે જમીન સીમા મળે દોસ્તો, ત્યારે એક વાત આપણે યાદ રાખવાની કે એ જમીન સીમા છે એના 2 પ્રકાર હોય. એક હોય આંતરરાષ્ટ્રીય અને એક હોય આંતરરાજ્ય સીમા. કેવી સીમા? આંતરરાજ્ય સીમા. એક હોય આંતરરાષ્ટ્રીય સીમા, એક હોય આંતરરાજ્ય સીમા. આંતરરાષ્ટ્રીય સીમા ગુજરાત પાસે છે. હા સાહેબ, પાકિસ્તાન નામના દેશ સાથે ગુજરાત જે છે એ ગુજરાત 512 કિલોમીટરની સરહદ બનાવે છે. કેટલા કિલોમીટરની? 512 કિલોમીટર. જ્યારે આંતરરાજ્ય પૂછવામાં આવે ત્યારે 3 રાજ્ય છે. કેટલા રાજ્ય છે? 3 રાજ્ય છે. આ 3 રાજ્યમાં કયા કયા રાજ્ય છે? એક રાજ્ય છે રાજસ્થાન, જે સૌથી ઉત્તરે આવશે. એની નીચે મધ્યપ્રદેશ, જે એની નીચે આવશે, અને એની નીચે મહારાષ્ટ્ર. તો 3 જેટલા રાજ્ય સાથે એ આંતરરાજ્ય સરહદ બનાવે છે. સાહેબ, આ ગુજરાતના કેટલા જિલ્લાઓ એવા છે જે આંતરરાજ્ય સરહદ બનાવે? ગુજરાતના 12 જિલ્લાઓ એવા છે, જેમાં રાજસ્થાન સાથે સરહદ બનાવતા 6 જિલ્લાઓ છે, 2 જિલ્લાઓ મધ્યપ્રદેશ સાથે સરહદ બનાવતા છે અને 6 જેટલા જિલ્લાઓ મહારાષ્ટ્ર સાથે સરહદ બનાવતા છે. આખું સેશન આપણું કંઈક આવી રીતના ડિસ્ક્રિપ્ટિવ ફોર્મમાં રહેવાનું છે દોસ્તો. હું તમારી સામે પીપીટી આપી અને આમ કરી અને લીટા પાડી શકું, પણ એ આપણામાં મને નથી, એમાં આનંદ જ નથી આવતો અને કદાચ તમને પણ ન આવે. હું બોર્ડ વર્ક કરું, તમને એમ લાગશે કે સાહેબ બોર્ડ વર્ક કરે તો આપણે કરવું જોઈએ. સાહેબ, તમે વાતું ભૂલવાડી દીધું. 6 + 6 એટલે 12 ને 2 14 થાય. એને તો અહીં જવાબ 14 લાવો. તમે તો 12 જિલ્લા કયો છો, તમે ખોટું ભણાવો છો. અમે નીકળી જઈશું. નીકળી ન જતા 2 મિનિટ રાહ જોજો, હે ને? પછી તમારું ડિસિઝન પછી લેજો. એક વખત આપણે ફરી ગુજરાતને દોરી નાખીએ, રાઈટ? આ થઈ ગયું આપણું ગુજરાત. આ ગુજરાત નામના રાજ્યમાં શું ક્યાં આવેલું છે? કેટલા રાજ્ય છે? કેટલા રાજ્ય સાથે ગુજરાત સરહદ બનાવે છે? ગુજરાતના કેટલા જિલ્લાઓ સરહદ બનાવે છે? એની વિગતે ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છીએ. ઓકે, ચલો. એમાં સૌથી પહેલા કોઈ એક જગ્યાએ તમને લઈ જઉં છું. અહીંયા એક રાજ્ય છે, રાજ્યનું નામ છે મધ્યપ્રદેશ. કેવું રાજ્ય છે? મધ્યપ્રદેશ. જેની સીમા અહીંયા આવી રીતના કંઈક આ બની. ઓકે, હવે અહીંયા મધ્યપ્રદેશ સાથે સરહદ બનાવતા 2 જિલ્લા સૌથી પહેલા જોવા છે. એક છે દાહોદ અને બીજો છે છોટા ઉદેપુર. રાઈટ સાહેબ? તમે એવું કેમ કર્યું? આ 2 ને પ્રાયોરિટી કેમ આપી? એવું થોડુંક ચાલતું હશે સાહેબ. નેપોટિઝમ કર્યું તમે તો. નેપોટિઝમ નથી કર્યું દોસ્તો. અહીંયાથી સમજીએ તો સમજાઈ જાય બહુ સરળતાથી. એટલા માટે દાહોદ અને છોટા ઉદેપુર 2 એવા જિલ્લાઓ છે જે 2 જિલ્લાઓ સાથે સરહદ બનાવે, હેને? એટલે દાહોદ, અહીંયા રાજસ્થાન અને મધ્યપ્રદેશ. અહીંયા કયું રાજ્ય છે? અહીંયા છે રાજસ્થાન નામનું રાજ્ય.
અને મધ્યપ્રદેશ સાથે સરહદ બનાવે. જ્યારે છોટાઉદેપુર મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સાથે સરહદ બનાવે. નો યાદ રહેતું હોય તો દાદા અને છોટું, દાદા ઉપર જ આવે, છોટું નીચે જ આવે. ક્યારે એવું નહીં બને કે ભાઈ એ પપ્પા અને એ પપ્પાને ઉપર દાદા અને દાદાનો દીકરો પપ્પા અને પપ્પાનો દીકરો હું. ક્યારે એવું નહીં બન્યું મારો દીકરો પપ્પા અને પપ્પાનો દીકરો દાદો. એવું બને નહીં. હા, એવું બને કે છોકરાનું નામ છોટુભાઈ હોય કદાચ, બાકી દાદા ઉપર જ આવે, છોટું નીચે જ આવે. ઉપર રાજસ્થાન છે તો રાજસ્થાન યાદ રહી જશે. રાજસ્થાન મધ્યપ્રદેશ સાથે દાહોદ, છોટાઉદેપુર મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સાથે સરહદ બનાવે છે. યાદ રહે કે નહીં? હા સાહેબ, યાદ રહી જાય. કોઈ વાંધો છે નહીં, અમને કશો વાંધો છે નહીં સાહેબ. આપ આગે બઢો, હમ તુમ્હારે સાથે. એટલે અહીંયા રાજસ્થાનમાં એક વખત દાહોદ ગણાતું હતું, મધ્યપ્રદેશમાં 2 માં ગણાતું હતું, 1 માં ગણો એટલે અહીંયા 1 માઇનસ થઈ ગયું, એટલે હવે 13 થઈ ગયા. બરાબર. છોટાઉદેપુર મધ્યપ્રદેશમાં ગણાતું ને મહારાષ્ટ્રમાં 1 માં જ ગણો એટલે હવે 12 થઈ ગયા. ઓકે સાહેબ, હવે મગજમાં ચડ્યું, હવે લાગ્યું અમારા પૈસા છે એ કંઈક વસૂલ થયા હોય એવું લાગ્યું અમને. ચલો, પણ સાહેબ તમારે બધા રાજ્ય તો કેવા પડશે ને, બધા જિલ્લાઓ કેવા પડશે. રાજ્ય તમે કહી દીધા, બધા જિલ્લાઓ કેવા. તો દોસ્તો અહીંયા એક જિલ્લો છે જેનું નામ છે કચ્છ. અહીંયા ઉપર જશો તો એક જિલ્લો છે જેનું નામ છે બનાસકાંઠા. એની આગળ જશો તો એક જિલ્લો છે જેનું નામ છે સાબરકાંઠા. સાબરકાંઠાથી આગળ જશો તો એક જિલ્લો છે જેનું નામ છે અરવલ્લી. અને અરવલ્લીથી આગળ એક જિલ્લો છે, જગ્યાની કપાણ છે, અને એનું નામ છે મહીસાગર જિલ્લો. કયો જિલ્લો છે? મહીસાગર. ગણો જોઈએ હવે. 1 2 3 4 5 અને 6. હા સાહેબ, તમે તેવું કીધું રાજસ્થાન સાથે 6 જિલ્લા બને, સરહદ બની ગઈ સાહેબ. કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદની સરહદ રાજસ્થાન સાથે બની. કચ્છની સરહદ 512 કિલોમીટર કોની સાથે? કોની સાથે? પાકિસ્તાન સાથે. કઈ રેખા? અહીંયા છે રેડ ક્લિપ રેખા. અહીંયા આપણે આ 24 ડિગ્રી આવેલું હોવાના કારણે 24 પેરેલલના નામે પણ એને આપણે ઓળખીએ છીએ. તો થઈ ગયું આટલું. હા સાહેબ. મધ્યપ્રદેશ સાથે કેટલા જિલ્લાઓ? 2 જિલ્લાઓ છે. રાજસ્થાન સાથે કેટલા જિલ્લા હતા? 6 જિલ્લા હતા. મહારાષ્ટ્ર સાથે કેટલા જિલ્લાઓ છે? 6 જિલ્લાઓ છે. સાહેબ કયા 6 જિલ્લાઓ છે એ તમારે કેવું પડશે કે નહીં? 100% કેવું પડશે. જો છોટાઉદેપુરને ગણવાનું જ છે. છોટાઉદેપુર પછી નર્મદા, નર્મદા પછી તાપી, તાપી પછી ડાંગ, ડાંગ પછી નવસારી, અને નવસારી પછી વલસાડ. વિશ્વાસ કોઈનો નહીં કરવાનો, એકવાર ગણી લેવાનું. 1 2 3 4 અને 5 ને 6. 6 જિલ્લાઓ મહારાષ્ટ્ર સાથે સરહદ બનાવે. ગુજરાતના 12 જિલ્લાઓ એવા છે જે આંતર રાજ્ય સરહદ, જમીન સરહદ બનાવે, જેમાં કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડનો સમાવેશ થાય છે. ઓકે સર. હવે કેની વાત કરવાની છે? હવે વાત કરવાની છે દરિયા કિનારાની. કેની વાત કરવાની છે? દરિયા કિનારાની. લઈ ગયો ફેરવવા તમને હું ક્યાં? જમીન માર્ગે. પણ તમને નો મજા આવી. તમે કહો સાહેબ હવે કાંઈક એમ આમ ટાઢું ટાઢું થઈ જાય, આનંદ આવે એવી જગ્યાએ લઈ જાઓ. તો હું દરિયા કિનારાની વાત કરું. દોસ્તો દરિયા કિનારાની જ્યારે આપણે વાત કરીશું ત્યારે આપણને યાદ આવશે ગુજરાત સર્વાધિક દરિયા કિનારો ધરાવે. ગુજરાત ભારતના 28% જેટલો દરિયા કિનારો ધરાવે અંદાજિત. ગુજરાત 1600 કિલોમીટર જેટલો દરિયા કિનારો ધરાવે. કદાચ માઇલમાં ગણો તો 990 માઇલ જેટલો દરિયા કિનારો ધરાવે. આટલો વિશાળ દરિયા કિનારો ધરાવતું આ મારું ગુજરાત છે. એ ગુજરાતના ટોટલ 15 જિલ્લાઓ દરિયા કિનારે વસેલા છે. દોસ્તો જ્યારે હું તમને એમ પૂછું કે ગુજરાત અસ્તિત્વમાં આવ્યું એ સમય દરમિયાન જિલ્લાઓની સંખ્યા 17 કહેશો, તાલુકાઓની સંખ્યા 185 કહેશો, ગુજરાતમાં વહેતી નદીઓની સંખ્યા 185 કહેશો. હવે તમને એમ પૂછું કે ગુજરાતમાં વહેતી નદીઓની સંખ્યા છે, નદી છે, નદી વધુ દરિયા? તમે કહેવાના સાહેબ દરિયા ઓછા હોય, નદી વધુ હોય, પણ દરિયો મોટો હોય. આપણે યાદ રાખવા માટેની વાત છે. આપણે એમ યાદ રાખવાનું છે કે ગુજરાતમાં 186 દરિયા છે. કેટલા દરિયા? 185 નદી અને 186 દરિયા. યાદ રે કે નો રે? સાહેબ યાદ તો રે, પણ આવું ખોટું કેમ ભણાવો? દોસ્તો જ્યારે ગુજરાતને ભણશું ને 3 ભાગમાં વહેંચી ભણશું. એક ભાગ છે કચ્છ, રાઈટ? બીજો ભાગ છે સૌરાષ્ટ્ર, ઓકે, અને ત્રીજો ભાગ જે છે એને આપણે કહીએ છીએ તળ ગુજરાત. કેના નામે ઓળખીએ છીએ? તળ ગુજરાતના નામે ઓળખીએ. હવે જોજો, કચ્છ પ્રદેશનો એકમાત્ર જિલ્લો દરિયા કિનારે, એનું નામ છે કચ્છ. સૌરાષ્ટ્રના 8 જિલ્લાઓ દરિયા કિનારે છે. કયા કયા છે? એક છે મોરબી, મોરબી પછી જામનગર, જામનગર પછી દેવભૂમિ દ્વારકા, દેવભૂમિ દ્વારકા પછી પોરબંદર, પોરબંદર પછી જુનાગઢ, જુનાગઢ પછી ગીર સોમનાથ, ગીર સોમનાથ પછી અમરેલી, અમરેલી પછી ભાવનગર. રાઈટ? ઓકે.
કયા કયા કીધા? મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર. બરાબર. કોઈ એક ડેપો છે, એ ડેપોમાં અભાભાઈના મોજા પડ્યા રહ્યા, એને કે મોજા ડેપો એ પડ્યા છે એને, અને એ ગમે એમ કરી કઈ રીતના ભાઈ જુગાર રમતા એટલા માટે ન્યા પડી રહ્યા. મોજા ડેપો એ પડ્યા રહ્યા, જુગાર રમતા હતા અભાભાઈ. તમને ઠીક લાગે એમ યાદ કરી શકો છો. આ તો તાત્કાલિક નીકળું કઈ કેવું એટલે કર્યું. હવે દોસ્તો તળ ગુજરાતના 6 જિલ્લાઓ દરિયા કિનારે. તમે તરત કહેશો કે સાહેબ હિંમત હોય તો આ 6 જિલ્લાના નામ લ્યો. તો એ 6 જિલ્લામાં એક જિલ્લો છે અમદાવાદ. અમદાવાદ પછી અ થી ન તે આણંદ. આણંદ થી આગળ જઈએ તો આવશે ખારીસિંગ ભરૂચ. ભરૂચ થી આગળ આવે સોનાની મૂરત સુરત. સુરત થી આગળ આવે પુસ્તકો નગરી નવસારી. અને ત્યાંથી આગળ આવે કેરીઓની નગરી અથવા તો કેરીઓનો જિલ્લો, જેને આપણે વલસાડના નામે ઓળખીએ છીએ. તો ગુજરાતના પાછા 15 ગણવાના છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15. હવે એને આપણે મેપમાં પૂરવાનો પ્રયત્ન કરીએ. અહીંયા એક જિલ્લો છે, જિલ્લાનું નામ છે મોરબી. આગળ આવીએ દોસ્તો એક જિલ્લો છે જેનું નામ છે જામનગર. ત્યાંથી આગળ આવી એક જિલ્લો છે એનું નામ છે દ્વારકા. ત્યાંથી આગળ આવી એક જિલ્લાનું નામ છે પોરબંદર. એ પોરબંદર થી આગળ આવતા એક જિલ્લો છે જુનાગઢ. એ જુનાગઢ થી આગળ આવતા એક જિલ્લો છે ગીર સોમનાથ. ત્યાંથી આગળ આવતા એક જિલ્લો છે અમરેલી. ત્યાંથી આગળ આવતા એક જિલ્લો છે ભાવનગર. હવે અહીંયા પાછું ઊભું રહી જવાનું 8 ગણીને 1 2 3 4 5 6 7 અને 8. હવે તળ ગુજરાતના ગણવાના. તળ ગુજરાતમાં અહીંયા એક જિલ્લો છે જેનું નામ છે અમદાવાદ. અમદાવાદની એક ઉપર જિલ્લો છે જેનું નામ છે આણંદ. 2 થી 6 કરવાના છે. એની નીચે ભરૂચ. ભરૂચની નીચે સુરત. સુરતની નીચે નવસારી અને વલસાડ. તો 1 2 3 4 5 6 7 5 6 સોરી 7મું એટલે ભાવનગર આવી ગયું. રાઈટ. સૌરાષ્ટ્રના ટોટલ ગણાવાના સ્માર તમને 8. મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ અને ભાવનગર. ઓકે. હવે બીજી ગાડી ઉપર બેહવાનું છે. તળ ગુજરાત વાળી ગાડી. અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ. તો 1 2 3 4 5 અને 6 જિલ્લાઓ તળ ગુજરાતના દરિયા કિનારે, 8 જિલ્લાઓ સૌરાષ્ટ્રના દરિયા કિનારે અને 1 જિલ્લો કચ્છનો દરિયા કિનારે. દોસ્તો પ્રશ્ન અહીંયાથી કઈ રીતના નીકળે એમ પૂછે કદાચ તમને કે ગુજરાત જે છે એ ગુજરાતનો કયો પ્રદેશ સર્વાધિક દરિયા કિનારો ધરાવે? સૌરાષ્ટ્ર આવશે. કેટલો? પ્રશ્ન પૂછે, જવાબ દેજો 843 કિલોમીટર. આપણે વિચારીને રાખ્યું હોય પ્રદેશ પૂછ્યો છતાંય આપણે જવાબ કરીએ કચ્છનો, કારણ કે જિલ્લો પૂછ્યો. પણ જિલ્લો જ્યારે પૂછશે ત્યારે તમારે કચ્છ કરવાનું છે કે કચ્છ 406 કિલોમીટરની દરિયાઈ હદ સાથે પ્રથમ નંબર પર આખા ભારતનો સૌથી વધુ દરિયા કિનારો ધરાવતો જિલ્લો છે. તળ ગુજરાતને કેટલા કિલોમીટરનો દરિયા કિનારો મળ્યો? 351 કિલોમીટરનો દરિયા કિનારો મળેલો છે. કદાચ ગણતરી કરવા જઈએ તો 406 વત્તા 843 વત્તા 351, 6 3 9 ને 1 10 ની શૂન્ય વધી ચડી 1, 4 ને 1 5 5 ને 10 ની શૂન્ય વધી ચડી 1, 4 ને 1 5, 5 ને 1 8 6, 8 ને 2 10, એટલે ટોટલ થયા 1600 કિલોમીટર જેટલો ગુજરાત અંદાજિત દરિયા કિનારો ધરાવે છે. કેટલા કિલોમીટરનો? 1600 કિલોમીટરનો અંદાજિત ગુજરાતનો દરિયા કિનારો છે. યાદ રહેશે કે નહીં? હા સાહેબ યાદ રહેશે. હવે ત્યાંથી આપણે આગળ જઈએ. હવે શું ભણવું છે? ગુજરાતનું નિર્માણ સમજવું છે. બરાબર? ગુજરાતનું નિર્માણ સમજવું છે. અને ગુજરાતનું જ્યારે નિર્માણ સમજવું હોય દોસ્તો, ગુજરાતનું જિલ્લા નિર્માણની મારે તમારી સમક્ષ વાત કરવી છે. ગુજરાતના જિલ્લા નિર્માણની મારે તમારી સમક્ષ વાત કરવી છે કે ગુજરાતના જિલ્લાઓ કઈ રીતના અસ્તિત્વમાં આવ્યા. જવાબ કરો બધા કે ગુજરાત અસ્તિત્વમાં ક્યારે આવે છે? તરત લખશો તમે. મને જવાબ નહીં દેવા દો એની પહેલા તમે દઈ દેશો 1 મે 1960 ના દિવસે સાહેબ. ઓકે. ત્યારે ગુજરાતમાં જિલ્લાઓની સંખ્યા કેટલી હતી? ત્યારે ગુજરાતમાં જિલ્લાઓની સંખ્યા 17 હતી. ગુજરાતમાં તાલુકાઓની સંખ્યા 185 હતી. ગુજરાતમાં નવા બનેલા જિલ્લાને આપણે શું કહેશું? નવનિર્મિત જિલ્લાઓ. ગુજરાતમાં નવનિર્મિત જિલ્લાઓની સંખ્યા કેટલી છે? 16. અને એમ પૂછે ગુજરાતના હાલના જિલ્લાઓની સંખ્યા કેટલી? તો 16 વત્તા 17 એટલે 33 જેટલા જિલ્લાઓ છે.
કેટલા જિલ્લાઓ છે? 33 જેટલા જિલ્લાઓ છે. હા કે ના? હા સાહેબ, પરફેક્ટલી ખબર પડી ગઈ, 33 જિલ્લાઓ છે. હવે અહીંયાથી પ્રશ્ન કઈ રીતના પૂછે ખબર છે કે તમે એમ કહો છો કે 17 જિલ્લાઓ હતા, રાઈટ? અને સાહેબ હું જ મને જ તે પ્રશ્નપત્ર કાઢવાનું કીધું. તલાટી મને એમ કીધું કે સાહેબ ભૂગોળનો એક પ્રશ્ન તમારે કાઢવાનો જિલ્લામાંથી, એટલે પ્રશ્ન કરું કે ગુજરાત અસ્તિત્વમાં આવ્યું, ગુજરાતના સ્થાપના સમયે ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારના કેટલા જિલ્લાઓ હતા? તો દોસ્તો એના માટે એક આંકડો યાદ રાખવાનો છે. તમારે યાદ રાખવાનું છે 16, જે નવનિર્મિત જિલ્લાઓની સંખ્યા છે. આટલું યાદ રાખશો ને એટલે ઓટોમેટિકલી બીજું યાદ રહી જાય. 17 છે તો હવે ઘટે કેટલા? 16 જો આપણે કદાચ યાદ કર્યા, સોરી માય મિસ્ટેક. હા બરોબર જ હતું. 16 જો આપણે યાદ કર્યા છે અને 17 કરવાના ટોટલ. હવે આમાં બે પ્રાંતો, બે વિસ્તારો આવી ગયા. એમાં એક વિસ્તાર છે કચ્છનો એક જિલ્લો દરિયા કિનારે, અને સૌરાષ્ટ્રના કેટલા જિલ્લાઓ દરિયા કિનારે હતા? સૌરાષ્ટ્રના 6 જિલ્લાઓ દરિયા કિનારે હતા. હવે 6 ને 1 7 થયા તો ઘટ્યા કેટલા? 17. તો 17 જિલ્લાઓ કેના હોય? 17 જિલ્લાઓ તળ ગુજરાતના હોય ભાઈ, રાઈટ? સાહેબ કચ્છ તો અમને ખબર છે. હવે આ સૌરાષ્ટ્રના જૂના જિલ્લાઓ કયા કયા હતા એ તમે કહી શકો? શું કામ ન કહી શકીએ? રાઈટ? તમને બધાને જાણ છે કે જો દરિયા કિનારે હાલીએ તો જામનગર નામનો જિલ્લો જૂનો છે. ત્યાંથી નીચે આવીએ તો જુનાગઢ નામનો જિલ્લો જૂનો છે. ત્યાંથી આગળ જઈએ તો અમરેલી નામનો જિલ્લો જૂનો છે. ત્યાંથી આગળ જઈએ તો ભાવનગર નામનો જિલ્લો જૂનો છે. આ દરિયા કિનારાના જિલ્લાઓ હતા એક સમય. અત્યારે આમાં પોરબંદર, દેવભૂમિ દ્વારકા, મોરબી વગેરેનો સમાવેશ થઈ ગયો, રાઈટ? તો જામનગર, જુનાગઢ, અમરેલી, ભાવનગર. ઘટા કેટલા? 2 ઘટા. એમાં એક છે રાજકોટ અને બીજું છે સુરેન્દ્રનગર. ઓકે સરજી. તો આ જ્યારે ગુજરાત અસ્તિત્વમાં આવ્યું ને ત્યારે આ જિલ્લાઓ બન્યા. ઓકે સાહેબ, તળ ગુજરાતના કહી શકો તમે? તળ ગુજરાતના 10 જિલ્લા છે, એનું નામ તમે લઈ શકો? શું કામ ન કરી શકીએ? ખુદી કો કર इतना बुलंद कि खुद खुदा भी बंदे से पूछे कि तेरी रजा क्या है. એક વખત નક્કી કરી લેવાનું છે, તે કરી લેવાનું. સામ જ હોય એટલે એમ જ હોય છે. આ 10 જિલ્લાઓ વારાફરતી વાળા પેલા આપણે જેમ દરિયા કિનારે ફર્યા આમ સરહદે ફરો. બનાસકાંઠા નામનો જિલ્લો નવો બન્યો? ના સાહેબ, જૂનો છે. સાબરકાંઠા નામનો જિલ્લો નવો બન્યો? નહીં, શું જૂનો છે. એમાંથી અરવલ્લી બન્યો. અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, આ બધા જિલ્લાઓ નવા છે. તો જૂનો જિલ્લો કયો આવશે? એની પછી ડાંગ. ફરી એક વખત વલસાડ અને નવસારી બે નવા છે. તો જૂનો જિલ્લો કયો આવશે? સુરત. સુરતની ઉપર શું છે? ભરૂચ. ભરૂચની ઉપર શું છે? આણંદ છે, પણ એ નવો છે, જૂનો નથી, એટલે અમદાવાદ. આણંદ કેમાં છૂટો પડેલો છે? ખેડામાંથી. ખેડાથી આગળ જઈ તો શું આવે? પંચમહાલ જિલ્લો આવે. પંચમહાલ થી નીચે કયો જિલ્લો આવે? વડોદરા. કેટલા જિલ્લાઓ થયા? જોજો, 1 2 3 4 5 6 7 8 9, રાઈટ? 9 થઈ ગયા. એક ઘટે, અને એ ઘટે કયો ઘટે દોસ્તો? મહેસાણા ઘટે. કયો ઘટે? મહેસાણા નામનો જિલ્લો ઘટે. બનાસકાંઠા, સાબરકાંઠા, ડાંગ, સુરત, ભરૂચ, અમદાવાદ, ખેડા, પંચમહાલ, વડોદરા, મહેસાણા, આ જિલ્લાઓ જૂના જિલ્લાઓ છે. ગુજરાત અસ્તિત્વમાં આવ્યું એ સમય દરમિયાન અસ્તિત્વમાં આવેલા જિલ્લા છે. સાહેબ ઓકે, અમને આ તો ખબર પડી ગઈ. હવે અમને આની ખબર પાડી દો ને એટલે ઓટોમેટિકલી અમને આની ખબર પડી જાય, હે ને? ચલો ત્યારે નીકળીએ એ સફરે. વારાફરતી વાળા બધા જિલ્લાઓનું નામ લઈએ. 16 જિલ્લા બન્યા હતા. પછી કયો આવે? 17 જિલ્લા બન્યા હતા. 18મો જિલ્લો બન્યો. એની પછી 19મો જિલ્લો. એની પછી 20મો જિલ્લો. એની પછી 21મો જિલ્લો. એની પછી 22મો જિલ્લો. એની પછી 23મો જિલ્લો. એની પછી 24મો જિલ્લો, રાઈટ? ઓકે. એની પછી 25મો જિલ્લો. ઓકે. એની પછી તો કે સાહેબ 26મો જિલ્લો, 27મો જિલ્લો, 28મો જિલ્લો અને 29મો જિલ્લો. એની પછી તો કે એની પછી જો આપણે છે ને અહીંયાથી આ બધું રહ્યું ને 1 2 1 2 3 4 5 6 7 8 અને 9, આની પછીનું બધું આપણે પેલી સાઈડ લઈ જઈએ એટલે સરળતા રહે લખવામાં. કેટલા થયા? 26. એની પછી 27, એની પછી 28, એની પછી 29, એની પછી 30, એની પછી 31, એની પછી 32, એની પછી 33. આ જિલ્લાઓ જે રહ્યા ને એક જ સાલમાં નિર્માણ પામેલા, એટલે એને આપણે સાઈડમાં લઈ લીધા.
હવે વારાફરતી વારા બધા જિલ્લાઓનું નામ, જે નવનિર્મિત જિલ્લો છે એ, કોના સમય દરમિયાન પડ્યો એ, અને કઈ સાલમાં પડ્યો એ, આટલું આપણે લખીએ છીએ. 18મો જિલ્લો એટલે ગુજરાતનો પહેલો નવનિર્મિત જિલ્લો, એનું નામ છે દોસ્તો ગાંધીનગર. ગુજરાતના સીએમ હતા બળવંતરાય મહેતા, અને ઈસવીસન 1964 ની સાલમાં આ જિલ્લો નવનિર્મિત થયેલો. એની પછી વલસાડ નામનો જિલ્લો સુરતમાંથી છૂટો પડ્યો. કઈ સાલમાં? ઈસવીસન 1966 ની સાલમાં. દોસ્તો 64 ની સાલમાં એક સીએમ હતા બળવંતરાય મહેતા. 65 માં એમનું પ્લેન ક્રેશ થાય છે, એટલે 66 માં બળવંતરાય મહેતા હોય જ નહીં. એની પછીના સીએમ આવે. એની પછીના સીએમ કોણ છે? તો કે એમનું નામ છે હિતેન્દ્રભાઈ દેસાઈ. હિતેન્દ્રભાઈના સમય દરમિયાન 1966. પછી 20મો જિલ્લો, 21મો જિલ્લો, 22મો જિલ્લો, 23મો જિલ્લો અને 24મો જિલ્લો, આ બધા જિલ્લાઓ શંકરસિંહના સમય દરમિયાન પડશે. કોના સમય દરમિયાન? શંકરસિંહ વાઘેલા બાપુના સમય દરમિયાન પડશે. અને ક્યારે? તો કે બાપુની જન્મ જયંતિ, જેને આપણે 2 ઓક્ટોબરના નામે ઓળખીએ છીએ. અને ઈસવીસન 1997 ની સાલ હતી દોસ્તો. એક સાથે 5 જિલ્લાઓ બને. આ 5 જિલ્લા કયા હતા? એક હતો આણંદ, એક હતો દાહોદ, એક હતો નવસારી, એક હતો પોરબંદર અને એક હતો નર્મદા. આ 5 જિલ્લાઓ કોના સમય દરમિયાન? શંકરસિંહ બાપુના સમય દરમિયાન નિર્માણ પામેલા છે. રાઈટ. કઈ સાલમાં? તો કે સાહેબ ઈસવીસન 1997 ની સાલમાં આ જિલ્લાઓ નિર્માણ પામેલા છે. તારીખ કઈ હતી? 2 ઓક્ટોબર તારીખ હતી. તારીખ સાથે કદાચ આપણે યાદ રાખવાનું થાય તોની વાત છે. ઓકે, ચલો. ઓકે, સરસ. પછી સાહેબ એક જિલ્લો પડે છે અને એનું નામ છે પાટણ. અને આ પાટણ પડે છે કેશુભાઈ પટેલના સમય દરમિયાન. કઈ સાલમાં? 2000 ની સાલમાં અસ્તિત્વમાં આવે છે આ જિલ્લો. પછી દોસ્તો આવે તાપી નામનો જિલ્લો. નરેન્દ્ર મોદી સાહેબ ત્યારે સીએમ હતા અને 2007 ની સાલ હતી. પછી તો કે એક સાથે આટલા જિલ્લાઓ પડે. એમાં આ જિલ્લાઓ સૌરાષ્ટ્રના છે અને આ જિલ્લાઓ તળ ગુજરાતના છે. સૌરાષ્ટ્રના કયા કયા જિલ્લાઓ? સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં હતું મોરબી, એક હતું દેવભૂમિ દ્વારકા, એક હતું ગીર સોમનાથ, એક હતું બોટાદ. જ્યારે તળ ગુજરાતમાં પૂછવામાં આવે દોસ્તો તો અરવલ્લી છે, અરવલ્લી પછી મહીસાગર છે, અને મહીસાગર પછી છોટા ઉદયપુર છે. છોટા ઉદયપુર છે. તો મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, અરવલ્લી, મહીસાગર અને છોટા ઉદયપુર 5 જિલ્લાઓ. તારીખ હતી 15મી ઓગસ્ટ ઈસવીસન 2013 ની સાલ. સાહેબ 14 માં પીએમ બની ગયા સીએમ માંથી. સમજાઈ ગયું? 15મી ઓગસ્ટ 2013 ની સાલમાં નરેન્દ્ર મોદીની સરકાર દરમિયાન એક સાથે કેટલા જિલ્લાઓ નિર્માણ પામે? ટોટલ 7 જિલ્લાઓ નિર્માણ પામે છે. સાહેબ એક વાત કહું, આ યાદ નથી રહેતું. આ યાદ કરવા માટે શું? જો દોસ્તો, હું તમને એક નાનકડી એવી ટ્રીક કરીએ આપણે. એક રાજ્ય છે યુપી, અને આ યુપીમાં એક વ્યક્તિ રહેતો હતો જેનું નામ હતું પીટી. એક વખત એબ્રોડ જાય છે, ફોરેન જાય છે, $1000 નોટ મળે. એ નોટને કોઈ જગ્યાએ લોટરીમાં લગાડે છે, લોટરી લાગે એને 1000 માંથી એને $1000 ની જગ્યાએ $1000 કરોડ મળી ગયા. પછી તો દાન પૂન કરે, ચેરિટી કરે. એક દિના મિત્રે ફોન કર્યો, કેમ છે? તો કે મજામાં. ક્યાં છો? તો કે અહીંયા. ગામ યાદ આવે? તો કે ના. યાદ કર? તો ક્યાં? તારો જન્મ ક્યાં? તો કે ગામડે. તને હાંચવો કોને? તો કે ગામ વાળાએ. હચવાય મતો? તો કે ના. તોય હાંચવો? તો કે હા. તો હવે તારે ક્યાં આવવું જોઈએ? તો કે ગામડે. અને પ્રેમથી કીધું કે તારે દાન પુણ્ય ગામડે કરે ભાઈ, એ બધું રેવા દે. ગાવ આ ગામડે આવતો રે ભાઈ. ગાવ આ દાન પુન કર. ગાવ આ દાન પુન કર. કોને કીધું? પીટીને કીધું. ગાવ આ દાન પુન કર પીટી, આવું કીધું. દોસ્તો હવે અહીંયા આવું કઈ હતું નહીં, ક્યાંય કોઈ દાન પુન કરવાની વાત નથી. પણ આના ઉપરથી બધા જિલ્લાઓના નામ તમને ખબર પડી છે. ગાંધીનગર, ગાંધીનગર પછી વલસાડ, વલસાડ પછી આણંદ, આણંદ પછી દાહોદ, દાહોદ પછી નવસારી, નવસારી પછી પોરબંદર, પોરબંદર પછી નર્મદા. રાઈટ?
ઓકે, હવે અહીંયા કર છે ને એ કરમાં લીટો મારવાનો છે. ભૂગોળ દોષ છે, જેવી રીતના છંદ દોષ હોય, કવિ દોષ હોય, એવી રીતના ભૂગોળ દોષ આવ્યો. આવે ને ભાઈ, એ આવે. રાઈટ. અને પી બોલે તો પાટણ અને ટી બોલે તો તાપી. તો જય શ્રી કૃષ્ણ થઈ ગયું. આ બધું યાદ રહી ગયું, અહીંયા સુધી યાદ રહી ગયું. પછી જો સાહેબ, મોદી સાહેબ કોઈ કામ કરે તો હિન્ટ આપીને કરે. 2007 ની સાલમાં તાપી નામનો જિલ્લો આપ્યો, હિન્ટ આપી હતી ભાઈઓ બહેનો, એક સાથે 7 જિલ્લા આપીશ અને એક સાથે 7 આપ્યા. 7માં હિન્ટ આપી દીધી, 7 જિલ્લા આપીશ. અને આ બધા જિલ્લાઓમાં મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ એમ કોઈ ભગવાનના કારણે પડ્યા હોય. દેવભૂમિ દ્વારકામાં કાળિયા ઠાકર છે, બિરાજમાન છે. રાઈટ. ખુદ એક એવા ભગવાન કે જે એક અલગ યુગમાં આવે છે, પૂર્ણ પુરુષોત્તમ જેને આપણે કહીએ છીએ કે ભાઈ જામનગર નહીં, એક મારે અલગ જિલ્લો જોઈએ. તમે માગો 10 આપે 20, એનું નામ દ્વારકાધીશ, એની કોઈ વાતને ટળાય ન ટળાય છે. તરત જ તે નવો જિલ્લો આપી દીધો. ત્યાં ગીર સોમનાથ જે છે એ ગીર સોમનાથમાં દાદા બેઠા કે આદિદેવ હું કહેવાવ, દેવોનો દેવ હું કહેવાવ, અને મને કોઈ જિલ્લો નહીં. તો કે બાપુ તમને તે, અને એક મહાદેવના નામે જિલ્લો બને ગીર સોમનાથ. આ બધું મળે તો બાલ સમય રવિ ભક્ષ લિયો તબ તીનહુ લોક ભયો અંધિયારો, તાહસો ત્રાસ ભયો જગ કો કપી સકટ કાહુ તો નાત ન તારો, દેવન આની કરી વિનતી તબ છોડી દિયો રવિ કષ્ટ નિહારો, કો નહીં જાનત હે જગ મેં કપી સંકટ મોચન નામ તિહારો. સંકટ મોચન નામ તિહારો એમ તમે કહો છો ને, અમને જિલ્લો નહીં. બોટાદ નામનો જિલ્લો, સારંગપુર દાદાનું મંદિર આવેલું છે, તો બોટાદ જિલ્લો જે છે, બોટાદ જિલ્લો એવી રીતના અસ્તિત્વમાં આવ્યો. મોરબી તો કે મણિબાઈના કહેવાથી અસ્તિત્વમાં આવ્યો. તો 4 જિલ્લા જ ખબર પડી ગઈ. હવે સાબરકાંઠાની એક્ઝેક્ટ નજીકમાં અરવલ્લી અને મહીસાગર છે. આ 2 જિલ્લાઓ 2013માં હતા. એની પછી દાહોદ આવે, જે આગળ આવી ગયો છે. અને દાહોદ પછી પાછો જે જિલ્લો આવે ને છોટાઉદેપુર કહેવાય, એ લઈ લેવાનો. અહીંયા સાહેબ એવા પ્રશ્ન પૂછાય તો કદાચ કે કયો જિલ્લો છે એ કયા જિલ્લામાંથી નિર્માણ પામ્યો, શું કામ ન પૂછાય? 100% પૂછાય. આ તમારી વાત એકદમ, આ વાતથી હું સહેમત છું. સૌથી પહેલા આવી જઈએ આપણે ગાંધીનગર નામના જિલ્લાથી. એક મસ્ત એવું ફરી રિવિઝન થઈ જશે. ગાંધીનગર નામનો જિલ્લો કેમાંથી અસ્તિત્વમાં આવે છે? તો ગાંધીનગર નામનો જિલ્લો મહેસાણા અને અમદાવાદ નામના જિલ્લામાંથી છૂટો પડે છે. ઓકે. એની પછી વલસાડ નામનો જિલ્લો હતો, જે સુરતમાંથી છૂટો પડે છે. એની પછી આણંદ નામનો જિલ્લો હતો, જે ખેડામાંથી છૂટો પડે છે. એની પછી દાહોદ નામનો જિલ્લો હતો, કેમાં છૂટો પડશે? દાહોદની બાજુમાં શું એવી ખબર હોય ને એટલે આપણને આવડી જાય. પંચમહાલમાંથી છૂટો પડે. એની પછી આણંદ, દાહોદ, પોરબંદર. શેમાં છૂટો પડે? પોરબંદર. જુનાગઢમાંથી ભાઈ, એની બાજુમાં જુનાગઢ છે, જુનાગઢમાંથી છૂટો પડે ને ગીર સોમનાથ તો નવો બનેલો છે. પોરબંદર પછી નવસારી. આ નવસારી કેમાં છૂટો પડ્યો? વલસાડમાં જ છૂટો પડ્યો. માનશો? વલસાડ સુરતમાં જ છૂટો પડ્યો, વલસાડમાં જ નવસારી છૂટો પડ્યો. એની પછી આવ્યો નર્મદા. આ નર્મદાની આગળ કયો જિલ્લો આવે? ભરૂચ. તો ભરૂચમાંથી નર્મદા જિલ્લો છૂટો પડ્યો. કેટલા જિલ્લા થઈ ગયા? 1 2 3 4 5 6 7 જિલ્લા થઈ ગયા. ટોટલ આપણે 16 જિલ્લાએ લઈ જવાની વાત છે. નર્મદા પછી કયો જિલ્લો આવશે? પાટણ. હવે આ થોડુંક આપણને હેરાનગતિ કરાવે, કારણ કે એક સાથે વધુ જિલ્લાઓ આવે તો યાદ રાખવા પડે. એક જિલ્લો છે બનાસકાંઠા અને બીજો જિલ્લો છે મહેસાણા. આમાંથી એક જિલ્લો અસ્તિત્વમાં આવે જેનું નામ છે પાટણ. પાટણ એટલે 2000ની સાલ. એની પછી કયો જિલ્લો આવવાનો છે? તાપી જિલ્લો આવવાનો છે. હવે આ તાપી કેમાં છૂટો પડે? સુરતમાં જ છૂટો પડે, બધાને ખબર છે. હવે આવી ગયા ઓલા જિલ્લા. કયા જિલ્લા? મોદી સાહેબના સમય દરમિયાન નિર્માણ પામેલા જિલ્લાઓ જે છે એ જિલ્લાઓ તમારી સમક્ષ આવે. તાપી સુરતમાં જ થઈ ગયો. સૌથી વધુ જિલ્લાઓમાંથી નિર્માણ પામેલો જિલ્લો એટલે મોરબી. 3 જિલ્લાઓમાંથી. સાહેબ કયા કયા 3 જિલ્લા? એની આજુબાજુના 3 જિલ્લા જોઈ લો. રાજકોટ, જામનગર અને સુરેન્દ્રનગર. કયા જિલ્લા? રાજકોટ, જામનગર અને સુરેન્દ્રનગર. ન દેખાય સુરેન્દ્રનગર લખ્યું છે. ચલો મોરબી થઈ ગયું. મોરબી પછી કયો હતો? દેવભૂમિ દ્વારકા. કેમાં છૂટો પડે? યાદ કરો, ખાલી મેપ જોવો. એની બાજુમાં કયો જિલ્લો છે? એની બાજુમાં સાહેબ જામનગર જિલ્લો લખી નાખવાનું. આંખ વીચીને જામનગર. કયો જિલ્લો લખી નાખવાનો? જામનગર લખી નાખવાનું. એની પછી દ્વારકા પછી કયો જિલ્લો છે? બોટાદ જિલ્લો છે. આ બોટાદ જિલ્લો 2 જિલ્લામાં જ છૂટો પડે. એક જિલ્લો છે અમદાવાદ અને અમદાવાદની સાથે સાથે ભાવનગર જિલ્લો. અમદાવાદ અને ભાવનગરમાંથી બોટાદ છૂટો પડે. તો સૌરાષ્ટ્રના થઈ ગયા. હવે તળ ગુજરાતના ઘટે. એક જિલ્લો છે અરવલ્લી. આ અરવલ્લીની બાજુમાં કયો જિલ્લો આવે? સાબરકાંઠા. એમાં જ છૂટો પડે. એક જિલ્લો છે મહીસાગર. આ મહીસાગર નામનો જિલ્લો કયામાં જ છૂટો પડે? આ થોડુંક પાછું કન્ફ્યુઝન થાય, કારણ કે મહીસાગરની બાજુમાં આવેલો દાહોદ જિલ્લો નવનિર્મિત.
નવો બનેલો જિલ્લો છે. તો એ મહીસાગર નામનો જિલ્લો, એની નીચે આવેલા બે જિલ્લાઓ, એકનું નામ છે ખેડા અને એકનું નામ છે પંચમહાલ. આમાંથી છૂટા પડેલા છે. હવે એક જ વૈધો અને છે છોટા ઉદેપુર, અને આ છોટા ઉદેપુર નામનો જિલ્લો છે એ વડોદરામાંથી છૂટો પડેલો છે. સમજી ગયા? આમાંથી કેવા પ્રશ્ન પૂછાય? મારે કદાચ મને કે સાહેબ અઘરા કરો જોઈએ, છોકરાઓને હેરાન કરો જોઈએ, હું પૂછું સૌથી વધુ જિલ્લાઓમાંથી નિર્માણ પામેલો જિલ્લો કયો? મોરબી. હું એમ પૂછું કે બબ્બે જિલ્લાઓમાંથી નિર્માણ પામેલા જિલ્લાઓની સંખ્યા કેટલી છે? બબ્બે જિલ્લાઓમાંથી બે. કયા કયા? ત્રણ. કયા કયા? મહેસાણા અને અમદાવાદમાંથી ગાંધીનગર, બનાસકાંઠા મહેસાણામાંથી પાટણ, ખેડા અને પંચમહાલમાંથી મહીસાગર, અને અમદાવાદ ભાવનગરમાંથી બોટાદ. સોરી, 4 આવશે. સમજાઈ ગયું? આ પ્રશ્ન આપણે જયારે જોઈ ત્યારે આપણે એમ લાગે સાહેબ હે એવું હતું હશે? છે, પૂછાય છે, પૂછાઈ ગયા છે. એટલા માટે આને કંઈક આપણે આવી જ રીતના યાદ રાખવું પડશે. તો અત્યારે આપણે ગુજરાતના જિલ્લા નિર્માણની વાત કરી. ગુજરાતના જિલ્લા નિર્માણ કોના સમય દરમિયાન, ગુજરાતના ક્ષેત્ર વિસ્તાર, ગુજરાત કઈ કઈ જગ્યા પર કયા પ્રકારની સરહદો બનાવે છે એની આપણે વાત કરી. હવે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ એ છે ગુજરાતના ડુંગરાળ પ્રદેશની વાત કરી રહ્યા છે. એક નાનકડો એવો સ્ક્રીનશોટનો સમય આપું છું, સ્ક્રીનશોટ ખેંચી લ્યો.